તો ખેડૂત મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે ખેડૂતો વિશેની કે અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે, જેથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહે છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી ખાસ આવી રહી છે દોસ્તો ખેડૂતો માટેની કે 2 લાખ સુધીની લોન માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,258 કરોડની લોન લીધી હતી। પણ ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। જેથી ખેડૂત મિત્રો ખેડૂતો માથે આટલું દેવું છે તો તેઓનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ તે આપ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે 1 લાખની સહાય। ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ મીટર ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000 આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે રાશન કાર્ડ ધારકોને KYC બાકી હોય એમને પણ મફત રાશન છે તે મળતું રહેશે। મિત્રો ગુજરાતની અંદર એક એવી અફવા ફેલાણી હતી કે રેશન કાર્ડ ધારકોને KYC બાકી છે એટલે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે અને તેમણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોને KYC કરાવવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ અનાજ મળતું રહેશે, પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC કરાવી લેવાનું રહેશે, જેથી આપ સૌને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન આવે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રાશન કાર્ડ વિના રેશન। તેમજ દોસ્તો વાત કરીએ કે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે। ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ છે તે લોન્ચ કરી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે। એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો છે તે દેખાશે। આ એપ છે તે તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો। આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે અને આ એપથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત થશે, જેથી દોસ્તો અનાજ મળવું એ પણ ડિજિટલ થઈ જશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર 6ની અંદર ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરવા માટે ધરા કેન્દ્ર નાયબ મામલતદાર સુધી લાંબુ થવું નહીં પડે। ધિરાણનો બોજો તમારા વિસ્તારની અંદર જ્યાં આવેલી હોય તે બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે। ધિરાણનો બોજો દૂર કરવા માટે હવે તમારે કેન્દ્ર નાયબ મામલતદાર સુધી લાંબુ થવું નહીં પડે। ખેડૂતો માટે મહેસૂલ વિભાગ દ્વારા આ રાહતભર્યો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પશુપાલકોને 2700નો હપ્તો। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત ખેડૂતો માટે રાહતના સમાચાર લાવી છે। આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની દરેક ગાય માટે ₹900ની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, તેમની પાસે પોતાની કાયમ અથવા ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે।
તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.